જય મોટીવાસી. થેન્ક યુ. ધન્યવાદ વિપુલભાઈ સાહેબ. આગળના વક્તા તરીકે માન્યવર ડોક્ટર જેજી પરમાર સાહેબને વિનંતી કરું, જેઓ કાર્યકારી અધ્યક્ષ ઇન્ડિયન મેડિકલ પ્રોફેશનલ એસોસિએશન નવી દિલ્હીથી છે. માન્યવર જેજી પરમાર સાહેબ. સાથીઓ, આપ બધા ઉપરથી નીચે નજીક આવી જાઓ તો બહુ સારું રહેશે. બધા આવી જાઓ નીચે જરા. એક પણ નીચેથી જ છે ને કઈ ખુરશી ખાલી ના આવી જોઈએ. બધા જે પાછળ બેઠા છે તે નજીક આવશો તો સારું લાગશે. તમામ સાથીઓને નમ્ર વિનંતી છે કે તમામ સાથીઓ આગળ આવી જાય. પ્લીઝ આગળ આવી જાઓ સાથીઓ. પ્લીઝ આગળ ઘણી જગ્યા ખાલી છે. તમામ સાથીઓને નમ્ર વિનંતી છે, પાછળ બેઠેલા તમામ મિત્રો આગળ આવી જાઓ પ્લીઝ. હા સર. દેશના કરોડો વંચિતોના હક અધિકાર માટે પોતાના જીવનનું બલિદાન આપનાર અનેક મહાનાયક મહાનાયિકાઓને વંદન કરી હું મારી વાતને શરૂ કરું છું. નગરપાલિકા હોલ પાલનપુર ખાતે આજે આપણે મામસેપ રાષ્ટ્રીય મૂળ નિવાસી સંઘના ગુજરાત રાજ્ય સ્તરીય પ્રબોધન સંમેલનમાં ઉપસ્થિત છીએ. આ સંમેલનની અધ્યક્ષતા કરનાર મૂળ નિવાસી નાયક મામસેપ ભારત મુક્તિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ માન્યવર વામન મેશ્રામ સાહેબ, નિશા મેડમ, ગુજરાતના પ્રભારી એડોપ્શન ઇન્ચાર્જ મગારામ આતલા સર, કિશોરભાઈ સોલંકી સીઈસી સદસ્ય, પ્રદેશ કક્ષાના પદાધિકારીઓ અને આજની આ સભાના કાર્યક્રમના ઉદ્ઘાટક માન્યવર વિપુલભાઈ રાણા સાહેબ, પ્રમુખ શ્રી આદિવાસી ભીલ ગુજરાત સંગઠન અને ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલ આપ સૌ મામસેપ ભારત મુક્તિ મોરચા અને સહયોગી સંગઠનના કાર્યકર્તાઓ, સમર્થક, ચિંતકો અને પદાધિકારી સૌને જય મૂલ્યવાસી. આજે આ વિશેષ રાજ્ય સ્તરીય જે પ્રબોધન સંમેલન છે તેમાં વિષયો 5 જેટલા વિષયો છે. તો સમયને ધ્યાનમાં રાખી હું પહેલા વિષય ઉપર થોડી વાત રજૂ કરીશ. પ્રથમ વિષય છે બીજેપી કોંગ્રેસની આપસની સમજણથી ચૂંટણીમાં ઈવીએમના દુરુપયોગનો ફાયદો ઉઠાવી દ્વિદલીય સંસદીય લોકતંત્રને પુનઃસ્થાપિત કરવો એ બહુજનોને વાસ્તવિક સત્તાથી વંચિત કરી ગુલામ બનાવવાનું શાસક જાતિઓનું ષડયંત્ર છે. ગંભીર ચર્ચા. સાથીઓ, બામસેપના માધ્યમથી છેલ્લા 50 વર્ષથી આપણા કેન્દ્રીય નેતૃત્વ માન્યવર વામન મેશ્રામ સાહેબની આગેવાનીમાં આખા દેશના બહુજનોને જાગૃત કરવાનું જે કામ ચાલી રહ્યું છે અને જે વિષયો લઈને આપણે ચર્ચા આજે કરી રહ્યા છે એ વિષયો બહુ જ્વલંત વિષયો છે અને એ જાગૃત કરવાનું જે કામ છે એ આપણા મહાપુરુષે જે શરૂ કર્યું એ કામ વામસેપના માધ્યમથી આજે દેશભરમાં ચાલી રહ્યું છે. તો એની શૃંખલારૂપ આજે આ એક કાર્યક્રમ છે. આપણા મહાપુરુષો મહાનાયિકાઓ જે આજીવન સંઘર્ષ કર્યો એ શું છે એ સમજવાની જરૂર છે. આપણે
હજારો વર્ષથી બ્રાહ્મણોના ગુલામ છીએ. એમણે મનુસ્મૃતિના માધ્યમથી, મનુસ્મૃતિના કાયદાથી આપણને ગુલામ બનાયા. સત્તા તો દૂરની વાત રહી, પણ આપણને માનવીય અધિકારો જે મળવા જોઈએ એનાથી આપણને વંચિત રાખ્યા, આપણને ગુલામ બનાયા. અને એ ગુલામી દૂર કરવા માટે આપણા મહાનાયકોએ સંઘર્ષ કર્યો. તો એ ગુલામી બરકરાર રહે, મજબૂત થાય, એટલા માટે જે આ ષડયંત્રો ચાલી રહ્યા છે એના વિષયો પર આપણે આજ પ્રકાશ પાડી રહ્યા છે. આપણને બંધારણના માધ્યમથી જે હક અધિકારો મળ્યા, એ હક અધિકારો ને ઝૂંટવવાનો જે આ પ્રયાસ છે એ આ વિષય મુખ્ય એના ઉપર પ્રકાશ પાડે છે. આપણા લોકોને બાબા સાહેબે જ્યારે બંધારણની રચના કરી અને 26મી જાન્યુઆરી 1950ના દિવસે જ્યારે બંધારણ લાગુ થયું, ત્યારે સૌથી મહત્વનો જે અધિકાર છે એ આપણા વોટનો અધિકાર, મત આપવાનો અધિકાર આપણને આપે બાબા સાહેબ. અને એમાં કોઈ પણ અઘરી શરત સિવાય ઉંમર નો ક્રાઇટેરિયા રાખો કે 21 વર્ષે મતાધિકાર મળે અને બધા લોકોને 21 વર્ષના થાય એટલે મતાધિકાર બારોબાર આપોઆપ મળી જાય, એના માટે કોઈ બીજો ક્રાઇટેરિયા નહીં. વિદેશ ડેવલપ કન્ટ્રીઝમાં, યુરોપમાં, ઇંગ્લેન્ડમાં ક્રાઇટેરિયા ભણતરનો, ટેક્સ પેયરનો તો એવો જ ક્રાઇટેરિયા, એ જ પરિબળો ક્રાઇટેરિયા રાખવા માટે કોંગ્રેસ અને ગાંધીએ પ્રયત્નો કર્યા. પણ બાબા સાહેબે બંધારણમાં જે જોગવાઈ કરી કે 21 વર્ષના થાય વ્યક્તિ ત્યારે એને મતનો અધિકાર મળે, અને એ એક મતનું મૂલ્ય જે છે એ બધા માટે સરખું. એ ગરીબ હોય, અભણ હોય કે સવર્ણ, સોકોલ સવર્ણ એટલે બ્રાહ્મણ હોય કે મોટા ઉદ્યોગપતિ હોય કે વેપારી હોય કે રાજકારણી હોય. એટલે એ મહત્વપૂર્ણ જે અધિકાર છે બંધારણીય, એ અધિકાર જે છે એ શાસન કરતી જમાત બનવાનો, શાસક બનવાનો અધિકાર. આપણે વંચિત લોકોને શાસક બનાવવાનો જે અધિકાર છે એ મતનો અધિકાર, જેને આપણા લોકો બહુ ગંભીરતાથી સમજી શક્યા નથી. હજુ આજે 75 વર્ષ થયા, 77 વર્ષ જેટલા, પણ શિક્ષિત લોકો પણ ગંભીરતાથી સાચા અર્થમાં સમજી નથી શક્યા. તો એ જે અધિકાર છે રાજા બનવાનો, શાસક બનવાનો, એ અધિકાર કેવી રીતે સમાપ્ત કરવો, એ ષડયંત્ર શરૂઆતથી જ ચાલે છે. અને એમાં કોંગ્રેસ ને ગાંધીનું બહુ મોટું યોગદાન છે. પણ આપણા સંગઠનના માધ્યમથી આ જે ષડયંત્ર છે આપણાને શાસન કરતી જમાત બનતું રોકવાનું, આપણને ગુલામી આપણી મજબૂત થતી જાય અને એ બળવત્તર બને, એ જે ષડયંત્ર છે એનો પર્દાફાશ કરવાનું કામ, જેમ મેં કહ્યું, માન્યવર વામન મેશ્રામ સાહેબની આગેવાનીમાં રાષ્ટ્રીય સ્તરે ચાલી રહ્યું છે. તો આપણને બધાને ખબર છે કે પહેલા આપણે મતપત્ર, બેલેટ પેપર, કાગળનું મતપત્રથી આપણે વોટ આપતા હતા અને આપણા MP MLA ચૂંટતા હતા. પણ જ્યારે ઇન્દિરાજીનો સમય હતો, કાંશીરામજી જ્યારે રાજનીતિમાં સક્રિય થયા, બામસેપના સંસ્થાપક સદસ્ય, અને એમને એમ લાગ્યું કે 85% જે બહુજન મૂળ નિવાસીઓ છે એમના મતોથી આ બ્રાહ્મણો ચૂંટાય છે અને સત્તા અને શાસન એમના હાથમાં છે. એટલે એમણે એક જે નારો આપ્યો કે વોટ હમારા, રાજ તુમ્હારા, નહીં ચલેગા, નહીં ચલેગા. મત અમારો છે અને રાજ તમે કરો, એ અમે ક્યારેય સાંખી નહીં લઈએ. એટલે એ જે એમણે સૂત્ર આપ્યું, એ સૂત્રને ગંભીરતાથી લઈ ઇન્દિરાજીએ વિચાર કર્યો કે કાંશીરામજી મજબૂતાઈથી રાષ્ટ્રીય રીતે જનજાગૃતિ ફેલાઈ રહ્યા છે અને SC ST OBC માં આવી જ જો જાગૃતિ આવશે તો આવનારા સમયમાં એ વોટ બ્રાહ્મણોને નહીં આપે અને આપણી જે સત્તા છે શાસક તરીકેની, એ
લાંબો સમય નહીં રહે એટલે ઈવીએમ ઇન્દિરા ગાંધીના શાસનમાં આવ્યું અને એ પછી કોંગ્રેસના શાસનમાં જ એને આધિકારિક રીતે પ્રસ્થાપિત કર્યું અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન પ્રસ્થાપિત થયું અને ઈવીએમ થી આપણા મતનો અધિકાર સમાપ્ત કરવાનો જે આખું ષડયંત્ર કોંગ્રેસ એ જ શરૂ કર્યું. અત્યારે ભલે લોકો ઉહાપો કરે રાહુલ ગાંધીના માધ્યમથી અને કોંગ્રેસના માધ્યમથી વોટ ચોર, મોદી વોટ ચોર એવા સ્લોગન પહોંચાડે અને મીડિયાથી બહુ ભરપૂર પ્રમાણમાં પ્રચાર કરવામાં આવે, પણ એ આપણું જે આંદોલન છે વામન વિશ્રામ સાહેબની આગેવાનીમાં ઈવીએમ થી વોટ ચોરીના માધ્યમથી આપણને ગુલામ બનાવી રાખવાનું જે ષડયંત્ર છે એને દબાવવા માટેનું આખું આ પ્લાન છે, એમનું ષડયંત્ર છે, આખું કૌભાંડ છે. તો એને સમજવાની જરૂર છે કે જેમ રાહુલ ગાંધીએ લોકસભાના પ્રચારમાં કહ્યું કે સંવિધાન જોખમમાં છે, સંવિધાન ખતરામાં છે, ત્યારે સંવિધાન ખતરામાં કેમ છે કે વોટ ખતરામાં છે, મતનો અધિકાર ખતરામાં છે ઈવીએમના માધ્યમથી. તો એ આપણે ઈવીએમના વિરોધમાં આંદોલન ચલાવતા હતા મિશ્રામ સાહેબ, ત્યારે બંધારણ બચાવવાની વાતો કરે. અત્યારે આપણે ઈવીએમનું આંદોલન ચાલુ જ છે અને એ ચાલુ જ રહેવાનું છે. એને દબાવવા માટે આ વોટ ચોરીનું જે આખું જે કૌભાંડ ઊભું કર્યું છે અને આપણા લોકો એમાં અજાણતાથી ભોળપણમાં જે જોડાયા છે, તો એ ખરેખર ના જોડાય અને આપણું જે આંદોલન છે ઈવીએમના વિરોધનું, ઈવીએમ આધુનિક મનુસ્મૃતિ છે અને આપણી બધી સમસ્યાઓનું મૂળ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન છે. એટલે જ્યાં સુધી ઈવીએમ હશે ત્યાં સુધી આપણી કોઈ પણ સમસ્યાનું સમાધાન થવાનું નહીં, આપણી બધી સમસ્યાઓ વધતી જવાની છે. એટલે આપણે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન હટાવવા માટેનું જે આંદોલન વામન વિશ્રામ સાહેબ રાષ્ટ્રીય સ્તરે ચલાવી રહ્યા છે એને આપણે ભરપૂર સમર્થન આપવું જોઈએ અને એના જન આંદોલન જ્યાં સુધી નહીં બનાવીએ ત્યાં સુધી આ ઈવીએમ આ લોકો હટાવવાના નથી, કોંગ્રેસ ને બીજેપી, કારણ કે એમનું મિલીભગત છે. એમનું મિલીભગતના કારણે એ સત્તાની વહેંચણી કરી રહ્યા છે. કેન્દ્રમાં સત્તા એમની છે, અમુક રાજ્યોમાં સત્તા છે અને આંતરિક રીતે શાસન પ્રશાસનમાં પણ સત્તામાં ભાગીદારી રીતે આંતરિક રીતે મળે છે. તો એ જે ષડયંત્ર છે એને આપણે સમજવાની જરૂર છે અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન હટાવવાનું જે આંદોલન, ઈવીએમ હટાવવાનું જે આંદોલન વિશ્રામ સાહેબની આગેવાનીમાં ચાલે છે એને આપણે બધાએ સમર્થન કરવાનું છે. તો આ વાત આજે અહીંયા સાહેબના માધ્યમથી આપણે સમજશું અને બીજા વક્તાઓ પણ વધારે કહેશે બીજા વિષયો વિશે. તો એ જાણી સમજી અને આપણા જે લોકો છે, ભોળા લોકો છે, ભ્રમિત લોકો છે, એને આપણે જાગૃત કરીએ અને આ આંદોલનમાં જોડીને જન આંદોલન કરી અને ઈવીએમ હટાવીએ. એ જ આજના દિવસનો મારો સંદેશ આપવાનો છે. મને વક્તા તરીકે સામેલ કરી આપ સૌ સમક્ષ વાત કરવાની જે તક આપી એ બદલ આયોજકોનો આભાર, વામન વિશ્રામ સાહેબનો આભાર. ધન્યવાદ. જય મનવાસ. ધન્યવાદ માન્યવર જયજી પરમાર સાહેબ. અમૃતભાઈ મકવાણા સાહેબને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે, બિરાજમાન થાય. આજના જે બનાસકાંઠાના પ્રભારી છે ગુલાબભાઈ વેમજીભાઈ પરમાર સાહેબને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર બિરાજમાન થાય. હા સાથીઓ, પોપટભાઈ ભીલ બામસેબના અધ્યક્ષ છે બનાસકાંઠાના, અને વિપુલભાઈ રાણા સાહેબને વિનંતી કરું કે રાષ્ટ્રીય અધ્યક્ષ માન્યવર વામન વિશ્રામ સાહેબને પોપટભાઈ ભીલ અને સમગ્ર ભીલ સમાજ વતી, સમગ્ર આદિવાસી સમાજ વતી સાફો પહેરાવી અને સાહેબનું સન્માન કરશે. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મેડમ નિશાબેન મેડમનું પણ આદિવાસી ભીલ સમાજ, માન્યવર પોપટભાઈ ભીલ, વિપુલભાઈ રાણાની સમગ્ર ટીમ સાહેબ અને મેડમ બંનેનું સાફો પહેરાવી અને સ્વાગત કરી રહ્યા છે.
85 बोल 85 बिरसा मुंडा अमर रहो अमर रहो अमर रहो बिरसा मुंडा अमर रहो अमर रहो अमर रहो जय जोहार जय जोहार। વિપુલભાઈ રાણા સાહેબ, પોપટભાઈ ભીલ સાહેબ ને સમગ્ર આદિવાસી સમાજ સાહેબ અને બહેનનું શાલ ઓઢાડીને સન્માન કરશે. बेशरम साहब आप हमारे साथ हैं बेशरम साहब आप आगे बढ़ो, बेशरम साहब आप आगे बढ़ो. हमारा नेता कैसा होगा? धन्यवाद. मूल निवासी का नारा है भारत देश हमारा है, निवासी का नारा है भारत देश हमारा है और 85 जय मूल निवासी और 85 जय मूल निवासी भटाओ देश बचाओ भटाओ देश बचाओ. धन्यवाद विपुलभाई राणा साहेब અને આપની ટીમ. આગળના વક્તા તરીકે વિપુલભાઈ પ્રમુખ શ્રી આદિવાસી સંગઠન ગુજરાતનું સ્વાગત પોપટભાઈ ભીલ અને એમની ટીમ કરી રહ્યા છે. પોપટભાઈ ભીલ વિપુલભાઈનું સારો ઉઠાડીને સ્વાગત કરી રહ્યા છે એમની ટીમ સાથે. ધન્યવાદ. કાર્યક્રમની રૂપરેખાને આગળ વધારતા હા सर जो 1950 के एसटीडी की कास्ट सर्टिफिकेट जो ગુજરાતની અંદર जो आदिवासी लोग। डॉक्यूमेंट्स मांगते हैं कास्ट सर्टिफिकेट के, तो हमारे पास 1950 के डॉक्यूमेंट्स हैं. तो इसकी वजह से आज जो 50 से 60 जो लोग हैं हमारे, जो वहाँ पर पेंडिंग केस रखे हुए हैं आदिवासी बिरसा मुंडा भवन में, तो गुजरात की ये कमजोरी है कि वो हमारे लोगों को ये कास्ट सर्टिफिकेट देने से मना कर रहे हैं. और इसके लिए तो जो हमें दिए हैं ये तो बहुत जय जोहर का नारा है भारत देश हमारा है, जय जोहर का नारा है भारत देश हमारा है, जय जोहर का नारा है भारत देश हमारा है. धन्यवाद. धन्यवाद पोपटभाई भील, विपुलभाई राणा साहब. साहब ने आदिवासियों का आज से 8 साल पहले विषय लिया था सलवार जुलूम का. वो आदिवासी समाज को पता है, इसीलिए वामन निशाम साहब को उनको आशा और विश्वास बनी है आदिवासी समाज को कि हमारे पर जो अन्याय अत्याचार और हक अधिकार की जो आदिवासियों की लड़ाई आज की तारीख में लड़ रहे हैं, वो हमारे मूलवासी बहुजन महानायक मान्यवर वामन निशाम साहब लड़ रहे हैं. वो आदिवासियों को भी पता चल गया है. धन्यवाद. अगले वक्ता के तौर पे मैं हमारे बुजुर्ग डॉक्टर
विजय और दाफी साहब को विनती करता है कि सर आप संक्षिप्त में आपकी बात रखें, क्योंकि आप खड़े होते हैं और हमारे समाज को एक प्रेरणा मिलती है। धन्यवाद सर। हेलो, माननीय पवन मिश्रा साहब અને મંચસ્થ મહાનુભાવો, આજે વક્તાઓ ઘણી બધી વાતો કરી છે. આપણે ખાસ તો સમાજમાંથી જે જાગૃતિ ફેલાઈ છે થોડી ઘણી બનાસકાંઠામાં અને ગુજરાતમાં ઇન્ડિયા લેવલે જે કામ કરી રહ્યા છે એવા ઘણા બધા કાર્યકરો સાથે છે. મંચસ્થ મહાનુભાવો, હવે હું તો બહુ નાનો માણસ છું, આમ કહું તો ભલે ઉંમરમાં મોટો છું, પણ હું આ બામસેબની મુવમેન્ટમાં નિવૃત્ત થયા પછી એક સામાન્ય શિબિરમાંથી મને પ્રેરણા મળી કે કરવા જેવું જો સમાજમાં કામ હોય તો બામસેબના જે સિદ્ધાંતો છે શાના માટે મુવમેન્ટ કરે છે, એટલે હું સામેલ થયો અને મને નિવૃત્ત થયા ત્યારે 26 વર્ષ થયા છે. 85 વર્ષ જાય છે, પણ મેં મારી સાથે જ્યાં પણ પ્રેક્ટિસ કરી છે ત્યાં જે એના સિદ્ધાંતો છે એ વિશે ઘણા શિક્ષિતોને વાત કરી છે, સમાજના માણસોને કરી છે, SC ST ના મળે તો એને કરી છે, OBC ના મળે તો એને પણ કરી છે. પણ મને એમ લાગે છે કે જે ગ્રાસરૂટ લેવલે જે કામ બહેનોમાં કરવું જોઈએ, ભાઈઓમાં શિક્ષિતોને કરવું જોઈએ, અને જે શિક્ષિત આઝાદી પછી થયા છે એમને જે ડાયવર્ટ કરવા જોઈએ કે સમજાવવા જોઈએ એ બહુ કઠિન કામ થાય છે. હું કામ કરતો તો માનો કે CSU મેમ્બર હતો, આ જિલ્લાનો કન્વીનર પણ હતો બામસેબમાં, પણ છતાં મને એમ લાગ્યું કે જ્યાં સુધી જાગૃત ને ક્વોલિફાઈડ કાર્યકર ગામે ગામ ના મળે અથવા તાલુકા લેવલે એક કાર્યકર ના મળે ત્યાં સુધી યંગ જનરેશનને, બહેનોમાં અને વડીલોમાં અને શિક્ષિતો નિવૃત્ત થઈને બેઠેલા છે એમને આ બધા જ પ્રોબ્લેમ ઘણા બધા છે. અત્યારે આ વાત કરી હમણાં કે વોટિંગમાં નારો બોલાવ્યો જય 85, જય મૂળ નિવાસી. 85 ને એકત્રિત કરવા એ બાબા સાહેબનું ગણિત હતું કે આ દેશમાં 15% જે મૂળ નિવાસી નથી એની સામે 85% આપણે છીએ, અને 3.5% આપણા દેશનું સંચાલન કરીએ છીએ. હજુ સુધી આપણે માનસિક ગુલામોમાંથી શિક્ષિત થયા હોવા છતાં આપણે બહાર આવી શક્યા નથી. એટલે ટાર્ગેટ બહુ ઊંચો છે, પણ હજુ સુધી આ કામ કરવા માટે પાયાને જે કાર્યકરો ક્વોલિફાઈડ જે ટ્રેનિંગ લે છે 15 દિવસની, મહિનાની, અને એને તૈયાર કરવામાં આવે એ જો ખરેખર આ 50 ડિસ્ટ્રિક્ટમાં ક્વોલિફાઈડ મોહમ્મદ વેણસાર જેટલું નોલેજ લઈ અને એવા કાર્યકરોને તાલુકા લેવલે મુકાય તો થોડુંક ઘણું જ હજુ પરિવર્તન તાત્કાલિક કરી શકે. એટલે આ તબક્કે હું મને વધારે બોલતો નથી, મારી વાણીનું વિરામ આપું છું. ધન્યવાદ. જય મૂળ નિવાસી. ધન્યવાદ ડોક્ટર સાહેબ. આગળના વક્તા તરીકે હું ચીમનભાઈ ભાખરિયા સાહેબને વિનંતી કરું કે સંક્ષિપ્તમાં વાત કરશે. માનનીય ભાખરિયા સાહેબ. जय भीम साथियों, आओ मिले और हम मिलते रहे. आपने कभी शेर को देखा है? मैंने देखा है. वो हमारे बिछड़े लोगों का आज वर्तमान में एक ही तारणहार है. हमारे सारे जज्बात, हमारा विश्वास, हमारा सुकून और हमारे आधार का वे सर्टिफिकेट है. वो बब्बर शेर से भी भयानक और भयंकर है, लेकिन हमारे लिए तो ये ममता की दुलार है.
उसकी एक गर्जना दुश्मनों का छक्का छुड़ा देती है। वे हमारी आन बान और शान है। आज आपके बारे में कुछ मैं कहने जा रहा हूं, वो आप है वामन मेश्राम जी सर और हमारा ये बामसेब का मिशन। साथियों, यहां ईवीएम का गलत उपयोग, बामसेब का ब्रांड नेम का भी गलत इस्तेमाल, सरकारी स्कूलों का खानगीकरण, श्रमयोगियों के काम के समय में बढ़ावा देना और आदिवासी लोगों को 1950 ईस्वी का पुरावा की मांग, ये सब विषयों को बड़े ध्यान से आप सब लोग समझे, ये मेरी आज विनती है। ईवीएम की बाबत में बड़े पक्षों की मिलीभगत नजर आ रही है। तू नहीं तो मैं और मैं नहीं तो तू जैसी करनी है। लेकिन सबसे बड़ी संख्या वाला समाज आज सब समझकर भी हमारा साथ क्यों नहीं देता? ये बड़ी विडंबना है। मित्रों, क्रांति तो होती है, एक अकेला आदमी भी कर सकता है और समूह से भी हो सकती है। आज कितने संगठन काम कर रहे हैं, लेकिन प्रश्न तो वही का वही है। कुछ बात जरूर है जो हमारे विचारों के काफिले को आगे बढ़ने नहीं देता, और इसलिए तो हमें आपको संगठित करने के लिए ये सम्मेलन बामसेब के द्वारा यहां करना पड़ता है। क्रांति कब होती है? जब चारों ओर अंधेरा नजर आता है, मुश्किलें और भी बढ़ जाती है। आज ऐसा माहौल नहीं है। सब अपने अपने बिलों में बड़े आराम से सो रहे हैं और कुछ लोग तो 2 वक्त की रोटी के लिए दिन रात मेहनत कर रहे हैं। इसलिए लोगों को ये दुश्मन की चाल को अब भी समझ नहीं आ रही है। ये आदमी और उनका मिशन आज हमको जगाने समझाने की तमाम कोशिश कर रहे हैं। तो जागो अभी, इसी वक्त। नहीं जागोगे तो तुम्हारे सारे हक, अधिकार, सम्मान, शिक्षा, रोजी सब बहुत धीरे धीरे तुम्हारे पास से दूर खिसक रहे हैं और आपको पता भी नहीं चलेगा और ना ही चल रहा है। 90% लोग ये बात को गंभीरता से देखते ही नहीं है और सब इग्नोर किए जा रहे हैं। आज जो तुम अच्छे माहौल में जी रहे हो, उसकी लड़ाई पहले कोई और ने लड़ी थी। आने वाली पीढ़ियों के लिए ऐसा ही माहौल बनाए रखना है तो आइए इस मिशन का साथ दो, संगठन में जुड़ जाए, वरना आप सब तो बहुत होशियार है, आपको क्या समझाना। इसलिए जय भीम के साथ रहोगे तो सब पाओगे, वरना सच बताता हूं मैं, बुरे हाल मरोगे। महफिल आज मदहोश तो लग रही है आप सबको। वो कल होश में भी ना आप रहोगे, ना हम रह सकोगे। तारे तो यहां से बड़े अच्छे लगते हैं आसमान में, लेकिन वहां भी वीराना है। वो बात आप कब समझोगे? और ये गुरु में मत रहना कि माहौल ऐसा ही बना रहेगा। दुश्मन बहुत चालाक है, उसकी चाल में तो आप सब फंसोगे। आपको पता ही नहीं चलेगा कि ये बेड़ियां कब आई। मिशन को साथ दो, वरना आप कहीं खो जाओगे। अभी भी माहौल बिगड़ा नहीं है दोस्तों। जो मिशन के हम साथ साथ रहेंगे तो बहुत खुश रहेंगे। चिमन, ये दिलकश बड़ा फंडा है। आज फिर भी मेरे साथ आप सब जय भीम तो कहोगे?
सभी साथियों को मेरा जय भीम, जय भीम, जय मुन्ना जी। धन्यवाद चिमनभाई भाकरिया साहब। दिवंगत राहोत इंदौरी की आपने याद दिला दी, धन्यवाद। આગળના વક્તા તરીકે માન્યવર પોપટભાઈ ભીલ સાહેબ, જેઓ બનાસકાંઠા બામસેપ જિલ્લાના પ્રેસિડેન્ટ છે, તેઓ માન્યવર પોપટભાઈ ભીલ. આજરોજ પધારેલ માન્ય વામન મિશ્રા સાહેબનું બનાસકાંઠામાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજરોજ જે આવેદનપત્ર આપ્યું છે એમાં 5 નંબરનો મુદ્દો અમારો છે કે જે 1950નો પુરાવા માગે છે કાસ્ટ સર્ટિફિકેટ લેવા માટે, તો માનનીય સાહેબને વિનંતી કરીશ કે તેઓ અમારા આ હક અને અધિકારની ખૂબ ઉપર સુધી લડાઈ કરે અને અમને ન્યાય આપે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ પોપટભાઈ ભીલ સાહેબ. આગળના વક્તા તરીકે માન્યવર રમણભાઈ પરમાર સાહેબને વિનંતી કરું કે વિષય પર વાત કરશે. માન્યવર રમણભાઈ પરમાર, જેઓ ગુજરાત બામસેપના અધ્યક્ષ છે, રમણભાઈ પરમાર છે. जय मूल निवासी साथियों, मंचस्थ पे विराजमान हमारे मेहमान और हमारे आज के इस कार्यक्रम की अध्यक्षता करने वाले आदरणीय वामन मेश्राम साहब का हम गुजरात में और इस पालनपुर जिले में स्वागत करते हैं, अभिवादन करते हैं। અહીં આપણે જે વિષયો રાખવામાં આવેલા છે એ એકચ્યુઅલી વિષયો નહીં, દેશની સમસ્યાઓ છે. અને દેશની સમસ્યાઓને બામસેપ સંગઠન વિષય બનાવી અને સમાજમાં જાગરણનું કાર્ય કરે છે. એક મહત્વપૂર્ણ છે કે બીજેપી કોંગ્રેસની આપસની સમજદારીથી ચૂંટણીમાં ઈવીએમના દુરુપયોગનો ફાયદો ઉઠાવી દ્વિદલીય સંસદીય લોકતંત્રને પુનઃસ્થાપિત કરવો એ બહુજનોને વાસ્તવિક સત્તાથી વંચિત કરી ગુલામ બનાવવાનું શાસક જાતિઓનું ષડયંત્ર છે. આમાં એક મહત્વનો શબ્દ છે દ્વિદલીય. બે શબ્દથી બનેલો શબ્દ છે. દ્વિ એટલે બે, દલ એટલે પક્ષ. બે પક્ષ બનાવવા. ભારતની અંદર જ્યારે આ સંગઠનનો ઉદ્ભવ થયો અને પાર્ટીનું નિર્માણ કર્યું, અને પાર્ટીનું નિર્માણ થયા પછી જ્યારે દેશની અંદર બહુજન સમાજમાં એક જાગૃતિ આવી, બાબા સાહેબે જે વોટનો અધિકાર આપેલો હતો એ વોટના અધિકારથી એક જાગૃતિ પેદા થઈ. સાહેબે હમણાં કહ્યું, ડોક્ટર સાહેબે, કે વોટ હમારા, રાજ તુમારા, નહીં ચલેગા, નહીં ચલેગા. તો વોટના અધિકારથી જે જાગૃતિ આવી, તો જે કોંગ્રેસ હતી એ કોંગ્રેસે યુપીએ બનાવી, યુનિયન પબ્લિક એલાયન્સ. બીજેપીએ એનડીએ બનાવી, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ. આ બનાવવા પાછળનું કારણ શું? કેમ કોંગ્રેસ કોંગ્રેસ નથી? કેમ બીજેપી એનડીએ બની ગઈ? તો આની પાછળનું મુખ્ય કારણ એ હતું કે સમાજમાં બામસેપ અને એના જે ઓફશૂટ વિંગ છે એના કારણે ભારતમાં જે જનજાગરણ પેદા થયું
અને લોકોને ખબર પડવા માંડી, જે બહુજન સમાજ જે હતો એ સમાજને જ્યારે ખબર પડવા માંડી કે વોટ અમારો છે, અમને અધિકાર આપ્યો છે, અમારા બાપે અધિકાર આપ્યો છે, એ અધિકારથી અમે જે સત્તામાં બેસી શકીએ એની જગ્યાએ અમે અત્યાર સુધી બીજાને બેસાડતા હતા. બાબા સાહેબે કહ્યું હતું અંગ્રેજોને કે એક્સરસાઇઝિંગ ઓફ વોટ, કે મારા લોકોને જેમ જેમ વોટ આપવાની સમજ પડશે ત્યારે એને ખબર પડશે કે કોણ મારો દુશ્મન છે અને કોણ મારો દોસ્ત છે. અને જ્યારે ભારતની અંદર બહુજન સમાજના લોકોની પાર્ટીઓ બનવા માંડી અને જ્યારે કોંગ્રેસનો જે બહુમત હતો એ જનમતનો ગ્રાફ જ્યારે નીચે આવવા માંડ્યો ત્યારે અમને ખબર પડી કે જો આ લોકોને રોકવામાં નહીં આવે તો આપણું શાસન લાંબો સમય ચાલી શકશે નહીં. એટલે કોંગ્રેસે યુપીએ બનાવી, નાના નાના દળો હતા એને સામેલ કરી લીધા. સામેલ તો કરી લીધા, પણ માની લો કે આ સંસદ બેઠેલી છે તો સંસદમાં એનો એક જ નમૂનો બોલે છે, હાથમાં લે છે સંવિધાન અને એકલો જ બોલે છે વોટ ચોર મોદી. આ બાજુ આગળી કરીને કહે છે કે વોટ ચોર મોદી. સૌથી પહેલા મા દીકરાએ જ કરેલી છે. 2004 થી ચાલુ કરીને 2009 સુધી 14 સુધી વોટ ચોરી તો સૌથી પહેલા એમણે કરેલી છે. હવે એની સાથે ગયેલા લોકો જે પાર્ટીઓ નાની નાની છે એને તો કોઈ બોલવાનો અધિકાર જ નથી. સત્તાની અંદર જ્યારે સત્તા પક્ષ બેઠેલો છે એ સત્તા પક્ષની સામે જ્યારે કોઈ સવાલ ઉઠાવવામાં ના આવે અને સવાલ ઉઠાવનાર જ વ્યક્તિ એની જ્યારે મિલીભગત હોય, આજે રોડ ઉપર ઉતર્યા છે વોટ ચોર કરીને આજે પાર્ટીને લઈને, સૌથી પહેલા મહત્વની વસ્તુ એ છે કે ઈવીએમ જે મહત્વનું છે કે જો ઈવીએમ ને દૂર કરવામાં આવે તો દેશની અંદર બેલેટ પેપરથી વ્યવસ્થા આવે અને બેલેટ પેપરથી વ્યવસ્થા આવે તો આ દેશનો જે બહુજન જાગેલો છે એની ખુદની પાર્ટીઓ ઊભી થાય, સત્તા પક્ષની સામે એ સવાલ કરે, પોતાના બહુજન સમાજની જે સમસ્યાઓ છે એના વિશે સવાલ ઉઠાવે. અહીં તો સવાલ ઉઠાવવા વાળું જ કોઈ નથી. એક બાપના 2 દીકરા છે. એક ગુજરાતીમાં એક નાનકડી એક વાર્તા છે, કહી અને હું મારી વાત પૂરી કરું કે ઢેફું અને પાંદડું આ બેની ભાઈબંધી હતી. ઢેફું જે ખેતરમાં ઢેફું હોય ને માટીનું, એ ઢેફું અને પાંદડાની દોસ્તી હતી કે વરસાદ આવે એટલે ઢેફાની ઉપર પાંદડું ચડી જાય અને આંધી આવે એટલે પાંદડાની ઉપર ઢેફું ચડી જાય. આ છે બે, જેને આપણે કોંગ્રેસ અને બીજેપી કહીએ છીએ ને, આ ઢેફું અને પાંદડા છે. જ્યારે વરસાદ આવે ત્યારે પેલો પાંદડું પેલાની ઉપર આવી જાય એટલે વરસાદ નામની કોઈ સમસ્યા આવે ત્યારે પાંદડું પર ચડી જાય અને જ્યારે આંધી જેવી કોઈ વ્યવસ્થા કે એવી સમસ્યા આવે એટલે ઢેફું પાંદડાની ઉપર ચડી જાય છે. આપણી સમસ્યાઓનું નિરાકરણ થતું નથી. માટે બાબા સાહેબે કહેલું હતું कि जो कौम अपने कार्यों की निरंतर समीक्षा नहीं करता वो कौम सामूहिक आत्महत्या करती है. हम लोग अपने कार्यों की निरंतर समीक्षा नहीं करते. ये एक ही संगठन है जो अपने कार्यों की निरंतर समीक्षा करता है. राज्य अधिवेशन लगाते हैं और कार्यक्रम ऐसे कार्यक्रम लगाते हैं, राष्ट्रीय अधिवेशन लगाते हैं, 5-5 दिन के कैडर लिए जाते हैं. यही एक संगठन है जो अपने कार्यों की निरंतर समीक्षा करता है. हम समाज से यही कहना चाहते हैं कि क्या पेट भरने के लिए ही जीना कहते हैं? सिर्फ हम अपने ही परिवार का पोषण ही करेंगे जब तक एक कलेक्टिव सोच समाज में पैदा नहीं होगी, तब तक हम यूं ही
समस्याओं से घिरे रहेंगे और जब तक समस्याओं से घिरे रहेंगे दुश्मन अपनी समस्याएं दिन ब दिन लादता जाएगा। इसीलिए ये जरूरी है कि समाज जो यहां बैठा है उसका एक कार्य है कि वो जो जानकारी रखता है वो जानकारी जाके समाज में फैलाए। समाज को सही जानकारी दी जाएगी तो मेश्राम साहब कहते हैं कि अगर पत्थर पर ऐसे एक एक बूंद भी गिरेगी तो वहां पर निशान होगा। आज नहीं तो कल समाज जागेगा। समाज का जागना बहुत जरूरी है। धन्यवाद। जय मूल निवासी साथियों। ધન્યવાદ માન્યવર રમણભાઈ પરમાર સાહેબ. હવે આપણે સમય વધારે થયો છે એટલે ભોજનની બ્રેક લઈશું અને ભોજન બ્રેક પછી ભોજન પહેલા દિમાગી ખોરાક મળ્યો, હવે પેટનો ખોરાક લઈશું અને પાછો દિમાગી ખોરાક માન્યવર મામૂલ નિશામ સાહેબ જોડેથી લઈશું પદાધિકારીઓ. તો ભોજન બ્રેક કરીએ છીએ. ધન્યવાદ.